ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। આજનો સ્વાધ્યાય વર્લ્ડનો ટોપ મોસ્ટ ફિઝિયોથેરાપીનો ક્લાસ હતો. ફિઝિયોથેરાપી એટલે શારીરિક નિદાન અને ઉપચાર, દેહજન્ય રોગોને મટાડવા, નિવારણ કરવા માટેનો શરીર વિજ્ઞાન સંબંધીનો ઉપચાર ફિઝિયોથેરાપી. વિશ્વનો શ્રેષ્ઠતમ વ્યાખ્યાનમાંનો આજનો વ્યાખ્યાન હતો. ચર્ચા દેહની અને ચર્યા આત્માની. શું કીધું વંદનાબેન? ચર્ચા દેહની પણ કરાવવા માગે છે ચર્યા આત્માની. થોડીક હજી એક બીજી ભાષામાં બોલું છું, સાંભળજો. વિષય આધિ ભૌતિક લાગે અને મર્મ એમાંથી નીકળે આધ્યાત્મિક. તમે લોકો લખ્યા જ રાખશો બધાએ? મીઠો ઠપકો આપીને પૂછો છો. હા, રેસીપી લખતા હોય ગૌતમ બુદ્ધવાળા, હા, મનોયોગપૂર્વક સાંભળો અને પછી વ્યાખ્યાન પછી ઘરે જઈને પહેલી મિનિટથી છેક સુધી જે વિષય આવ્યા હોય એને વાગોળતા વાગોળતા યાદ કરીને લખો. ન યાદ આવે તો ઓનલાઈન તો યુટ્યુબ પર સ્વાધ્યાય પડેલો જ છે, ફરીથી સાંભળો. ખ્યાલમાં આવ્યું? મેં એનો પ્રયોગ હમણાં ગુરુદેવશ્રીના પ્રવચનમાં પરમ દિવસે આપણે કર્યો હતો. બે જ પાના ઉપરના 8-10 પોઈન્ટ આપણે લીધા. પહેલાં 10 પોઈન્ટ બોલી ગયો, પછી 1 બાય 1 બધા પોઈન્ટની ચર્ચા આપણે લગભગ 51 મિનિટ કરી. બે જ પાના ઉપરના. અને ત્યારે મેં એમ કીધું 11 થી 12 પાના થાય, દરેક પાના ઉપર 3 પોઈન્ટ ગણો તોય 33 પોઈન્ટ થાય. 4 ગણો તો પછી 44 પોઈન્ટ થાય. કોઈ પાના ઉપર તો 5 પોઈન્ટ નીકળે. ખ્યાલમાં આવ્યો? તો 51 પોઈન્ટ તો એક પ્રવચનમાં હોય જ. 11 થી 12 પાનાનો હોય, 5 પોઈન્ટ ગણો તો 60 પોઈન્ટ થાય. 60 મિનિટનો પ્રવચન હોય. પણ એક મિનિટનું છે ને, ઓલા આ બધા મોટી કંપનીઓમાં જે મિટિંગો થાય ને, બધી સેમિનારો અને મિટિંગો થાય, તો સ્ટેનોગ્રાફર હોય, એ 3 કલાકના આખા સેમિનારના મિનિટ્સ તૈયાર કરે. આ સાહેબે આમ કીધું, આ સાહેબે આમ કીધું, આ સાહેબે આમ કીધું, આમાં આ પોઈન્ટ આવ્યા, આમાં આ પોઈન્ટ આવ્યા, આને ફોલો કરવાનું છે, આને ઇગ્નોર કરવાનું છે, આપણી કંપનીમાંથી આને હવે હે તત્વની કોટીમાં મૂકવાનું છે, અને આને હવે ઉપાદેય અને નિયમસારની ભાષામાં પરમ ઉપાદેય, બધું હે જ્ઞેય અને ઉપાદેયની બાબતમાં. એક જ તમને એક દાખલો આપો. વર્લ્ડમાં રિલાયન્સ એક એવી કંપની છે, મુકેશ અંબાણીનું જે છે ને પ્લાન્ટ, રિફાઇનરી જામનગરનો, એ એક પ્લાન્ટ વર્લ્ડ ક્લાસ ટોપ મોસ્ટની રિફાઇનરી છે. તો જામનગર અને કયો કોડીનાર કહેવાય કે કયો કહેવાય, એને અડીને છે ને, ખ ઉપર છે, શું ખાવડી, હા ખાવડી છે ને, એ તો એને અડીને જ. હા, ખાવડી એ એસઆરવાળાનો એ રિફાઇનરી છે, અને બે ઓલી બિગ બજારની પાછળ જ છે, ઓલા રિલાયન્સ મોલની પાછળ જ એસઆરવાળાની છે. એ તો બહુ નાનકડું છે, પણ આ તો સામે જ છે. તો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને અને જામનગર સમાજે, સમજો સમાજ કહો કે પબ્લિક કહો, કે રિલાયન્સ રિફાઇનરીને લીધે જામનગરમાં પ્રદૂષણ ફેલાય છે, પોલ્યુશન બહુ વધી ગયો છે, એટલે હવે રિફાઇનરીને મારો તાળા. આ વર્ષો પહેલાંની વાત કરું છું. તો ઓબ્જેક્શન લીધું પબ્લિકે. હવે પબ્લિક ઓબ્જેક્શન લે એટલે પછી સરકારને તો કડક પગલાં લેવા જ પડે. તો 2-3 મહિનાની મુદત આપી રિલાયન્સને, મુકેશ અંબાણીને, કે તમે શહેર નગરના હિતમાં પબ્લિક
અપીલને ધ્યાનમાં રાખીને તમે જે ઘટતું હોય યોગ્ય તે કરો. તો તમે માનશો શૈલાબેન, મુકેશ અંબાણીએ શું કીધું, શું કર્યું એણે? કે વર્લ્ડ ક્લાસ બધા પર્યાવરણવિદોને ભેગા કર્યા. જો વર્લ્ડ ક્લાસ એ પર્યાવરણવિદ, બરાબર, એમને બધાને ભેગા કર્યા અને કહે કે આ કરોડોની ફીઝ, પણ અમે રિફાઇનરીને તાળા તો નહીં જ મારીએ, પણ શહેરને માટે સાનુકૂળ વાતાવરણ બને એને માટે આપ કંઈક માર્ગદર્શન આપો. વંદનાબેન, કેવળ અને કેવળ એના ગાઈડલાઈન અને માર્ગદર્શન માટે એમને કરોડો ખર્ચા કર્યા, કરોડો ખર્ચા કર્યા. તો પર્યાવરણવિદોએ સલાહ શું આપી ખબર? તમારી જે ફેક્ટરીની ફરતે થોડી ઘણી જગ્યા છે અને થોડી ઘણી જગ્યા તમારે લેવી પડશે, કરોડો અબજોની થાય, જે થાય કરો, પણ એમાં સરસ મજાના બાગાયતો તમે કરો. અચ્છા, હવે એ બાગાયત ગાર્ડનિંગ કરવા માટે પણ સલાહ ઘણા લોકોએ આપ્યા, પણ એમને સમગ્ર જગતમાંથી 100થી વધારે આંબા કેરીની જાતિ ગોતીને લઈ આવ્યા અને એ પ્લાન્ટેશન કર્યું. સૌથી વધારે મોટામાં મોટું કોઈ બાગાયત છે તો જામનગરમાં છે, લગભગ કંઈક 6-7-8 કંઈક ઝાડવાઓ આવ્યા. અને 2 વર્ષ 3 વર્ષ પછી જે બહાર અને જે બધું ખીલી ઉઠ્યું એનાથી પર્યાવરણનું પ્રદૂષણ તો ભાગ્યું જ ભાગ્યું, ઉલટાનું એ શું કહેવાય, આપદાને એમણે અવસર બનાવ્યા. મોદી સાહેબની ભાષામાં કહીએ, આપદાને એમણે અવસર બનાવ્યા. અને જે રિફાઇનરીને તાળા મારવાના વારા આવ્યા હતા, ઉલટાનો એ તો પૂર બહારમાં ઓર ચાલ્યું અને બીજા કરોડો અબજોની કમાણી, બીજો બિઝનેસ એમને ઊભું કર્યું એમાંથી. આજે કેરીની ખપત અને કેરીનું જે એક્સપોર્ટેશન થાય એ ટોપ મોસ્ટ એક્સપોર્ટેશન રિલાયન્સ રિફાઇનરીથી થાય. તો તમે તો તેલની ઘાની ખોલી છે ને? નહીં, અમે કેરીની પણ કરીએ છીએ. મારે આ દ્રષ્ટાંત 2 દિવસથી મારા મગજમાં હાલે છે. ગઈકાલે મેં બહુ શાંતિથી 148, 147, 146 આ બધી ગાથાઓ જોઈ. એમાં જે ઓલો શેરડીનો જે દાખલો આપેલો છે, સડેલ શેરી છે, હા, ઓલી ઘૂન ખાધેલી છે, કીડાઓ બધા એને ખાઈને ખરાબ કરી નાખ્યા છે. હવે તમે ખાઈ શકવાના નથી, એમાંથી રસ કાંઈ નીકળશે નહીં, તો એનાથી કરવાનું શું? તો ગઈકાલનું જે પ્રવચન હતું ને શૈલાબેન, ગઈકાલનું પ્રવચનને જો મોડર્નાઇઝેશનમાં હું ટાઇટલ આપવા માગું તો એવું ટાઇટલ આપું, વેસ્ટમાંથી બેસ્ટ. તમે શું કરો બોલો? ઓલા ઝેરોક્સના જે પેજ તમારા થાય, ખરાબ થાય, તમે જો દિવસમાં 100 પેજ એવા આવે જેમાં શાહી બગડી જાય, અક્ષર બરાબર નહીં આવે, તો એ પેજ તમે ક્યાં ફેંકી દો છો? એના ઉપર ચોકડી મારીને પાછળનો જે પ્લેન ભાગ હોય એને રફ માટે તમે યુઝ કરો છો કે નહીં? ઓલો પેપરનો ડટ્ટો કટ કરીને ટેબલ ઉપર મૂકો કે નહીં? આ તો અકલ વાપરવાની વાત છે. વેસ્ટમાંથી બેસ્ટ. બુદ્ધિભ્રષ્ટ જીવો છે જે બેસ્ટને પણ વેસ્ટમાં ખતવે છે. બોલો વંદનાબેન, આવું જૈન કુળ મળ્યું તોય અજૈનપનામાં જીવન ખતવે. એ બેસ્ટને વેસ્ટમાં ખતવે છે. ધર્મ ધ્યાનના અવસરો મળ્યા તોય આર્ત ધ્યાનમાં રોદના રડે. એ બેસ્ટને વેસ્ટમાં ખતવે છે. 8 દિવસના ઉત્સવના અને આ આનંદ અને આરાધનાના દિવસો આવ્યા મળ્યા તોય સંગીતમાં, ગીતમાં, નાચવામાં, ગાવામાં, કાંઈ નહીં તો ચોવટો કરવામાં. વરસદીથી આપણે મળ્યા નહીં, સારું થયું, આપણે હવે 8 દી રોજ મળશું. મળવા માટેના આયોજન ન હોય, પોતાના સ્વભાવની મેળવણી કરવા માટેનો અવસર હોય. બોલો, એ બેસ્ટને વેસ્ટમાં ખતવીએ કે ને આપણે? બોલો કાશી વિશ્વનાથ, બંને બહેનો, હા, ફોન ઉપર તો આપણે વાત કરી શકવાના નથી. તારી વહુ અને મારી વહુ, તારોય દીકરો અને મારોય દીકરો, હા, આપણે મંદિરે આવીએ, સરસ, અહીંયા આપણે કલાક બેહવાનું થઈ જાય, વાત થઈ જાય, વાતચીત થઈ જાય, એટલે એના માટે તો ઓટલા છે.
સાચું કહો, એ બેસ્ટ ને વેસ્ટમાં ખતવીએ કે નહીં આપણે? આ માર્ગ મળવા માટેનો છે કે આ માર્ગ મળતાને રોકીને સ્વભાવમાં ભળવા માટેનો છે? બતાવો. બહુ ઓવરઓલ વિચાર કરો. આ વ્યૂઝ છે, બધા આ વ્યૂઝ છે. જ્ઞાનીને ભોગે રોગ લાગે અને અજ્ઞાનીને રોગ પણ ભોગ લાગે. સારું, આપણે 4 દી બીમાર પડ્યા ને, મગનો પાણી પીવાનો આપણે સરસ મજાનો અવસર, એ અવસર કહેવાય. શરીરમાં ગ્લુકોઝની તો ઘટ હતી જ. ડૉક્ટરે કીધું કે હવે દિવસમાં 6 તમે ગ્લુકોઝના બોટલ ચડાવો. સારું, આપણે પાણી નહીં પીવાનું. બોલો, માટલાનું તો સાવ નવસેકું જેવું થઈ જાય, તરસ છીપાય નહીં, ફ્રીજનું પાણી પીવાય નહીં. સારું, આપણે નવસેકું સરસ મજાનું મગનું પાણી. તો તમે ઈલાજને દવાને પણ શેમાં વાપરો છો? ભોગમાં વાપરો છો. અને જ્ઞાની કહે દેવગુરુ ધર્મની આરાધનાના રાગના ભાવ પણ ભોગ છે. શું છે? એ રાગ એ ભોગ છે અને એ ભોગ એ રાગ છે. તો કાની કુબડી જે શેરડી છે, સડેલી શેરડી છે, ખરાબ થયેલી શેરડી છે. અચ્છા, શેરડીને ફૂલ પણ હોય, ખબર? શેરડીને ફૂલે હોય. પરમાત્મ પ્રકાશમાં જ એકવાર એ બધી ચર્ચા આવી હતી, અને આ પહેલાં પણ 50 પ્રવચનમાં એ વાત આવી હતી. બહેનશ્રીના વચનામૃતના સ્વાધ્યાય વખતે પણ આ વાત આવી હતી. શેરડીના ફૂલને સુગંધ કેટલી, બતાવો. કોણ માથે પહેરે, કોણ ભગવાનને ચડાવે, એ ફૂલની કિંમત કેવડી? શું જગદીપભાઈ, શેરડીના ફૂલ જોયા છો તમે ક્યારે? અરે શેરડી હોય ને, શેરડીને સાટો, ઉપર ફૂલ ન હોય, સફેદ ફૂલ જ સમજો ને આપણે આપણી ભાષામાં. હમણાં મેં સવારે એક પ્રવચન સાંભળ્યું, બહુ સરસ, પંડિતજીનો. 3 વખત સાંભળ્યું મેં, શૈલાબેન. લઘુતાને સેવો. આ 3જી વખત મને મારું મન નહોતું ભરવાનું, એટલે મેં 3જી વખત સાંભળ્યું. લઘુતાથી હંમેશા આરાધના કરો, લઘુતાથી પ્રભુતાની સિદ્ધિ. એમાં એક બહુ સરસ વાત કરી કે અજ્ઞાની મિથ્યા દૃષ્ટિની ધાર્મિક ક્રિયાઓ કેવી છે. બોલો વંદનાબેન, બોલો શું કેવી હશે? કલ્પના કરો થોડું. બોલો એ ગૌતમ બુદ્ધ, બોલો. મારી ભાષામાં નહીં બોલતા, ગુરુદેવની ભાષામાં નહીં બોલતા, રવિન્દ્રભાઈ પંડિતજીની ભાષામાં નહીં બોલતા, જ્ઞાનાર્ણવ શુભચંદ્રાચાર્યની ભાષામાં બોલો. ખબર શું લખ્યું છે શુભચંદ્રાચાર્યમાં, આચાર્ય જ્ઞાનાર્ણવમાં? અજ્ઞાનીની ધાર્મિક ક્રિયાઓ એવી છે, બોલો નહીં બોલો, જેવી રીતે નાગો થઈને મોર નાચે. તો મોર નાચે તો મોરનો પાછળનો આગળનો ભાગ કેવો લાગે? બોલો. આગળ તો રંગબેરંગી ને દુનિયાને, અને પાછળ પછી એને ખુલ્લા ટાંગ અને ખુલ્લો બધું પૃષ્ઠભાગ કેવું લાગે? બોલો. મોરને એમ લાગે છે કે હું તો સર્વાંગ સુંદર, ટાંગા ઊંચા કરીને દેખાય છે, ટાંગા ઊંચા કરીને જે નાચે છે, બોલો કેવો એ બધો લાગે છે કે નહીં બધો? હા. તો ગુરુ ગમ વિના શાસ્ત્ર જ્ઞાન અજ્ઞાનીનું એવું છે, એવું લખ્યું છે. શું કીધું? અવળ ચંડાઈ છે બધી. હા. ચીલી ફ્લેક્સ તમારે સબ્જીમાં નાખવાનું હોય તો ભાવિક 10 વખત પૂછશે કે નહીં, મમ્મી કેટલી નાખવાની બોલ? નહીં, ચમચી નાખ ને, તો 4 ચમચી ઠોકી દે, શું થાય? એ દીકું આટલું બધું ન નખાય, આપણે એક ચમટી, આમ ચમટી ભરીને 4, 6, 8, 10 દાના, 1/4 સ્પૂન. તો મા માથે હોવી જોઈએ ને દીકરાને રસોઈ અંગે માર્ગદર્શન આપતા પહેલા. યાદ રાખજો, બધાને કહું છું, ગુરુ ગમ વિનાનું જે જ્ઞાન છે, જનાગમના આદેશ વિનાની જે ધાર્મિક ક્રિયાઓ છે, ગુરુના શરણે ગયા વિના એકાસન ઉપવાસ સ્વાધ્યાય છે,
એ બધી પોતાની અવળચંડાઈ મોરનો નગ્ન નાચ જેવું છે. આગળથી સુંદર અને પાછળથી બધું ભૂંડું લાગે, ભૂંડું. આ જ્ઞાનાર્ણવમાં શુભચંદ્રાચાર્ય આ દાખલો આપેલું છે. ગુરુ આજ્ઞા વિના, ગુરુ ગમ વિના નહીં. ઘરમાં દવાની શીશી ભરેલી છે, ડૉક્ટરને પૂછ્યા વિના લેશો આપણે? મરશો, મરો થશે. નહીં, ગયા અઠવાડિયે જ આપેલું નહીં, પણ ગયા અઠવાડિયે તારા શરીરની તાસીર જુદી હતી. ગયા અઠવાડિયે સાંભળજો, ગયા અઠવાડિયે તસુમાં રહેલા 96 રોગમાંથી 6 બહાર હતા. હવે આ અઠવાડિયે 90 બહાર આવ્યા છે. શું કીધું? 6 દબાયેલા પડ્યા છે. હજી એ આવશે, મરણ ટાણે આવશે. ભીસમાં જ્યારે તું ભીસાઈશ ને ત્યારે આવશે. મને એક બીજો વિચાર આવતો હતો આજના પ્રવચનમાં. અષ્ટપાહુડની પણ ગુરુદેવશ્રી વાત કરી અને ભગવતી આરાધનાની પણ વાત કરી. ભગવતી આરાધનામાં તો આખા શરીરના રોગોની સંખ્યા આપેલી છે, આખા શરીરમાંના રોગોની સંખ્યા આપેલી છે. આમાં તો 96 રોગોની વાત કરી. મારો એક પ્રશ્ન હું મારી જાતને પૂછું છું. શરીર આપણને રોગી થયો, ટૂંકમાં તાવ આવ્યા કે શરદી ઉધરસ કે ટાઇફોઇડ કે મલેરિયા કે આઈસીયુમાં ભરતી થયા, સાવ વેન્ટિલેટર ઉપર ગયા, મણકો ઘસાણો, ટાંગા તૂટી ગયા, ની રિપ્લેસમેન્ટ થયું, આંગળા તૂટી ગયા, બોલો. કેન્સરનું ગાંઠ કાઢવામાં આવે, બ્રેનમાં ગાંઠ થયેલી હોય, કેન્સરની ગાંઠો હોય. નહીં, ડૉક્ટરે તો કીધું કેન્સરની ગાંઠ તો નથી, પણ ગાંઠ તો છે. તમે જે પણ શરીરના જે ઈલાજો આપણે કરીએ છીએ, મારો પ્રશ્ન છે એ શેને લીધે? બોલો, કંઈક બોલો તો ખરા. કર્મોદયને લીધે. હું ના પાડું છું. પાપ નહીં, કર્મોદયને લીધે નહીં, કર્મની ઉદીરણાને લીધે. આ કરણાન યોગનું બહુ માર્મિક પ્રકરણ છે. ઉદય તો ઓર્ડિનરી હોય, ઉદીરણા તો એક્સક્લુઝિવ હોય. 24 કલાક પહેલાં તો સાવ વાતાવરણ સારું હતું, પણ સીધા 41-42 એવી ગરમી વધી ગઈ. ગઈકાલે તો પંખોય નહોતા કરતા અને આજે તો એસી વગર હાલે નહીં. આવડી ગરમી કેમ કરીને ઓચિંતાની વધી ગઈ હશે? એમાં કર્મ સિદ્ધાંત એમ કહે છે, તારો ઉદય પાપનો ઉદય ન આવ્યો, પાપના કર્મોની ઉદીર્ણા થઈ. ઉદીર્ણા એટલે બલ્કમાં બાળ આવી. એમ રોગોની બાળ આવે. એક દિવસ ટાંગા દુખે, બીજે દિવસે માથું દુખે, પણ એ ઓછા વધતા પ્રમાણમાં 96 તસુએ 96. તો તસુ કેટલા આખા શરીરમાં? તો 100, 150, 500 રોગ તો હોય જ. એ આપણા વેદનમાં હોય કે ન હોય. જો ઘણાની જો હાથ દુખતા હોય, પગ દુખતા હોય, આંગળા જકડાઈ ગયેલા હોય, પેટમાં ગુડગુડ થતું હોય, સ્પોન્ડિલાઇઝેશનનું હોય, અથવા જરી કંઈક સુવામાં ફેર પડે એટલે કેડ દુખે, મણકો દુખે, માથું ચડેલું હોય, જરીક આમ ડોક કરીને આમ બેઠા હોય ને 10 મિનિટ તમે જોજો. તો આ બધું શું છે? આજે ઓછા વધતા પ્રમાણમાં રોગો જે મોડા ફાડે છે. એક સંસ્કૃતમાં શ્લોક છે બહુ સરસ, શરીર તો રોગોનો રાફડો છે. રાફડામાંથી શું નીકળે? સાંપ જ નીકળે કે નહીં? તો શરીર રૂપી રાફડાની માથે તું બેઠો છે, એમાં જ તું ઘૂસી ગયેલો છે. તો એમાંના નાના મોટા બધા સાપ વીછી કરડવાના જ. શરીરમ વ્યાધિ મંદિરમ, દેહ તો વ્યાધિનો મંદિર છે. અને 99.99 કહું છું, 99.99 જ્યારે પણ આપણે મળીએ ને એકબીજાને, તો પૃચ્છા શરીરની જ કરીએ છીએ. હવે કેમ છે, આત્માને કેમ છે એમ નથી પૂછતા આપણે.
સૌથી પહેલો પ્રશ્ન આપણો હોય છે શરીરનો. કાં તો બહારની આબોહવાની વાતો હોય, હમણાં ગરમી ઓછી છે, હમણાં જો આ પ્રવચન પછી 2 દિવસથી આજે મંડપમાં બોનસમાં જે મળ્યું છે ને આપણને, કાર્યક્રમ તો કેદી થયા આપણા, તો ઓલા ભૂલી ગયા હશે. રાજુભાઈ દે મારે, નહીં આપણો પુણ્યનો ઉદય છે, કેમ કે ત્યાં ઊભા આપણે ગપાટા મારી શકીએ. સમજો એક વાતને, આ જે છે ને માંડવો જે નખાયેલો છે, બરાબર, ત્યાં ઊભા વાતો કરવા કેવું ગમે ને આપણને, ગમે ને. શું કીધું હતું મેં ગઈકાલે તો નહીં સ્વાધ્યાય થયું હતું ને, આપણે પરમ દિવસના રાત્રિના સ્વાધ્યાયમાં કંઈ કીધું હતું. જે સંયોગ તું વિષય કશાય અને વિષય ભોગવો માટે વાપરે છે એ નો કર્મ છે. ફોર એક્ઝામ્પલ, અમે લોકો ગોમડ સર જ્યારે ભણતા ત્યારે બેન કલ્પનાબેન એક બહુ સરસ વાત કરતી. પ્રમોદભાઈ સાંભળો ધ્યાનથી, હા, તમારા ભાભુને પણ કહું, તમારા ભાભો એટલે અમારા ભાભો, કે ઘરે નિંદરની ટીકડી લઈએ તો એ નિંદર ના આવે, અને અહીંયા સ્વાધ્યાય ભવનમાં આવતા હોય તો શાસ્ત્ર હાથમાં આવતા હોય તો 7મું ગુણસ્થાન. ફોર એક્ઝામ્પલ, હા, કેવળ દાખલો આપું છું, શાસ્ત્ર હાથમાં આવતા હોય તો નિંદર આવે, તો આપણે આ શાસ્ત્ર સ્વાધ્યાય ભવનને સ્વાધ્યાય ભવન ન રહેવા દીધા, આપણે આપણી નિદ્રામાં એને નિમિત્ત બનાવ્યા, એટલે આ થયું નો કર્મ. સ્વાધ્યાય ભવન ન રહ્યું, થયું શું? નો કર્મ. હજી એક વાત કરું છું, સાંભળો. આવા હું તમને 50 દાખલા તમને બતાવું. સમજો કે ઘરે બાઇક છે, ઓકે, સ્કૂટર છે, એક્ટિવા છે, તો દોડીને મંદિરે આવવા માટે એ સુવિધાનો પ્રયોગ કરો છો, તો એ ધાર્મિક કાર્યમાં નિમિત્ત છે, શ્રેષ્ઠતમ નિમિત્ત છે. પણ એને રખડવામાં, શાક બક્કલ લેવા જવામાં, ટોલ ટપ્પા કરવામાં, રેસકોર્સ રખડવામાં, સમજાય છે, અન્ય વિષય ભોગો આદિકને માટે જો એ વાહનનો વાપર આપણે કરીએ છીએ તો એ નો કર્મ છે. ઓમ એ નો કર્મ જ છે, પણ પ્રશસ્ત કાર્યમાં વાપરો છો તો પ્રશસ્ત નો કર્મ છે. ઘરમાં સોફા ઉપર બેઠા હોય તો એ કાલાવાલા થતું હોય, અને આ કઠન ખુરશી ઉપર બેસીએ તોય નિંદર આવે. આમાં કંઈ જાદુ છે ખુરશીમાં? ઘરના ડનલોપના ઓલા સોફા ઉપર બેઠા હોય તો એ લાવ તો શાક સુધારું. વેવાય આવ્યા હોય, વિકથામાં કેટલો મન અનુરંજિત થાય, બગાસો આવે. ઘરના સોફા ઉપર જ્યારે બેઠા હોય અને વાર્તાલાપ ચાલુ હોય, બગાસો આવે? નહીં આવે ને. તો ખુરશી ઉપર કેમ આવે? સાધ્ય ભવનમાં કેમ આવે? કેમ આંખમાંથી પાણી આવે? કેમ બગાસા આવે? કેમ નિંદર આવે? હવે પાછું પતિ પત્ની એકબીજાને છાવરે, સાહેબ એ તો છે ને દવા બહુ લે છે ને એટલે દવાની અસર નથી, મોહની અસર છે. દવાની અસર નથી, દવાની અસર તો ઘરે હોય, પણ તું તારા વરને, તારી વહુને તું જે છાવરે છે ને એ મોહને છાવરે છે. તું ઉલ્લસિત વીરથી તત્વ સાંભળવું. કૃપાળદેવ કહે છે ઉલ્લસિત વીરે સૂક્ષ્મ તત્વનો જે અભિલાષી હોય એને ભગવાન મહાવીરનો પ્રથમ શિષ્ય કહેવામાં આવે છે. અમારા એક વરિષ્ઠ વિદ્વાન છે વીરસાગરજી, એક બહુ સરસ વાત કહે. 5 વર્ષ 7 વર્ષ તમે જયપુરમાં ભણ્યા તો વિદ્યાર્થી કેમ થવાય એનો અભ્યાસ તમે કર્યો. તમે વિદ્વાન થયા છો અને વિદ્વાન થઈ ગયા, અને વિદ્વાનપણાનો અભિમાન એ તો અભેરાઈ ઉપર રાખો, પણ 5 વર્ષ સુધી શાસ્ત્રો કેમ વંચાય, વિદ્યાર્થી કેમ થવાય, આને કહું ને શ્રદ્ધાવાળાને, હા, 5 વર્ષ 7 વર્ષ જે હું મારી દીકરીને હંમેશા કહું, 7 વર્ષ MBBSમાં જે કુચ્ચે મરો ને, તો નિદાન અને રોગ નિવારણ કેમ કરાય એના માટે કેવી રીતે ભણતર હોવું જોઈએ, એ MBBSનું ભણતર છે. તમે MBBS પૂરા થયા એટલે ડૉક્ટર થયા એમ નહીં. ડૉક્ટર તો હવે ધીમે ધીમે તમે થતા જશો.
MBBSનું ભણતર પૂરું થયા બાદનો જે પહેલો દિવસ છે એ તમારો MBBSનો પહેલો દિવસ છે. ડૉક્ટરની હકીકતની ડિગ્રી તો ત્યારે શરૂ થાય છે. તમે હરક પોદોડા થઈને એમ કહો કે મારો તો બસ હવે 6 જ મહિના બાકી, મારે તો હવે વરસદી બાકી, અને પછી ઘર પરિવારવાળા દે મારે, હજી પહેલો જ દિવસ થયો હોય, નીટની એક્ઝામ જ આપી હોય, મેડિકલમાં હજી એડમિશન દેવાની તૈયારી જ હોય, હજી મળવાની તૈયારી, ઓહો હો ડૉક્ટર સાહેબ, તો પછી ગાલ તો એને ફૂલવાના જ ને. હજી કુચ્ચે મરો, હજી ખૂબ મહેનત કરો. હું આ દાખલો મેડિકલનો આપું છું, આપણે આ સ્વાધ્યાયનો લેવાનો. વંદનાબેન 8 વર્ષ થયા, 10 વર્ષ થયા, 20 વર્ષ થયા, હજી ભણવાનું ચાલુ નથી થયું. હજી આત્માર્થીનું ભણતર તો શરૂ થવાનું બાકી છે. હજી તો ચોપડા વાંચીએ છીએ, હજી તો પુસ્તક કેમ વંચાય, શાસ્ત્ર કેમ વંચાય, વક્તવ્ય કેમ સાંભળાય, પ્રવચનો કોને કહેવાય, એના બધા ડાયાગ્રામનું ડિઝાઇનિંગ ચાલે છે. તો શરીરે જ્યારે આપણે અસહ્ય રોગ અને પીડાથી પીડાયેલા હોઈએ છીએ, પાપનો ઉદય નહીં, પાપની ઉદીર્ણા કહેવાય. શું કહેવાય એને? આ પાપની ઉદીર્ણા છે. તો આખું જે શરીર વિજ્ઞાન, દેહ વિજ્ઞાન, ગજબની વાત છે. આત્મા દેહરહિત, દેહરહિત આત્માને દેહનું વિજ્ઞાન ભણાવવું પડે છે. શું કીધું ધામજીભાઈ? શું કીધું મેં હમણાં? આત્મા દેહરહિત, અશરીરીને શરીર વિજ્ઞાન ભણાવવું પડે છે. અરુણાબેન કેમ આમ? કેમ કે 24 કલાક શ્વાસ દેહના લક્ષે જ ભરે છે ને ગજબની વાત. હા, જેમ એમ હું એક શુદ્ધ સદારૂપી, આમ કેમ આચાર્યને આમ કેમ કહેવું પડે? હું એક શુદ્ધ સદા, હું એક છું, શુદ્ધ છું, સદા અરૂપી છું. આમ કેમ કહેવું પડે? કેમ કે 24 કલાક અશુદ્ધિ સાથે, અનેક સાથે અને રૂપી સાથે. શું કીધું? હું શુદ્ધ કીધું ને, તો અશુદ્ધિ સાથે શ્વાસ ભરે છે, અનેક ભીડ સાથે શ્વાસ ભરે છે. એટલે એમ કહેવામાં આવે છે કે ભાઈ તું ભીડમાં ગયો એટલે ભીડ જેવો નહીં, તું તો એક છે, તું તો અરૂપી છે. કાં? તું રૂપી સાથે 24 કલાક. એમ ગઈકાલના પ્રવચનમાં 3 બોલ આવ્યા. એમ સમજો ને, આ 6 ગાથાઓનો જે વિષય ચાલે છે, પરમ દિવસથી જે ચાલુ થયેલો છે, આમાં શરૂઆતમાં જે મેં વાત કરી, બેસ્ટ ફિઝિયોથેરાપીનો આ પ્રવચન છે. બેસ્ટ ફિઝિયોથેરાપી. દેહ ઠેકાણે આવે એવી ફિઝિયોથેરાપી નહીં, દેહ જ ન રહે એવી ફિઝિયોથેરાપી. શરીર જ ન રહે, તારા ટાંગા બાંગા તૂટી જાય નહીં, ટાંગા બાંગા રહે જ નહીં. બેસ્ટ ફિઝિયોથેરાપીનો ક્લાસ છે આ. અશરીરી સિદ્ધ ભગવાન, એને જીવવાનો ક્લાસ છે. આદર્શ એટલે અરીસો થાય. અરીસામાં આપણે આપણા થોબડાને જોઈએ છીએ, અરીસાને નથી જોતા. મારી નાક કેવી, મારા હોઠ કેવા, અને મારા ગાલ કેવા. હા, ગુરુદેવશ્રી તો કે નથી કહેતા વાંદરા ચાળા કેવા કરે. રાજુભાઈ, ટાળ પડેલ હોય તોય દાંતીઓ ખિસ્સામાં રાખીને આમ કરે. સુમનભાઈને હું બહુ કહેતો. 1-2 વખત તો મેં એની સાથે મજાક પણ કરી હતી. ગુરુદેવશ્રીએ બરાબર ઓલું વાંદરા ચાળાનો દ્રષ્ટાંત આપ્યા, અને સુમનભાઈના ખિસ્સામાં દાંતીઓ હોય. એટલે વ્યાખ્યાનમાં બેઠા હોય, પછી નીકળ્યા ત્યારે ધીમે ધીમે નીકળે, બધા નીકળી ગયા, ત્યાં વયા ગયા ને એના ખિસ્સામાંથી મેં દાંતીઓ કાઢી લીધું. એને ખબર ન પડી, મજાક કરી મેં. બહાર જઈને પછી મેં, સુમનભાઈ તમારી પાસે દાંતીઓ હોય ને, લાવો ને. અરે હતું હમણાં, જો ખુરશી ઉપર ક્યાં પડી ગઈ હશે. મેં કીધું મારા હાથમાં છે. ઓહો પંડિતજી, તમે દાંતીઓ લઈ લીધું? હા, મેં કીધું તમે ટાળવાળા દાંતીઓ રાખે તો વાળવાળા કેમ ન રાખે? મજાક કરી મેં સુમનભાઈને એકવાર. મેં કીધું હમણાં ગુરુદેવે શું કીધું? મેં કીધું દાંત કાઢ્યા. ગુરુદેવશ્રી બધી કથા કરી હતી.
વંડી નાની હોય, અરીસો નાનો હોય, એમાં થોબડો દેખાતો ન હોય, આખું શરીર તો દેખાતું જ ન હોય ને. જેમ ગુરુદેવશ્રી પાલેજ અને ઉમરાળાની બધી વાત કરે કે બહાર દાઢી કરાવવા માટે ઓલો કાચ, ઓલો પથ્થર ઈંટો બીંટો મૂકીને બહારમાં મૂકેલું હોય અરીસો, એ તૂટેલું ફૂટેલું હોય, એમાં ચહેરો તો આખો દેખાય નહીં, પછી કૂદાકૂદ કરે. ગઈકાલ પરમ દિવસ તો પ્રવચન સાંભળો ને તમે, એમાં આમ જોઈએ ને ઓમ જોઈએ ને પછી અપડેટ થઈને પછી આમ આમ जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन घुल जाता अत्यंत अशुचि जड़ काया से चेतन का कैसा नाथ. એટલે જ આ પહેલો શબ્દ છે. એમ સમજો ને 3 દિવસથી આનો જ પોસ્ટમોર્ટમ ચાલે છે. માત્ર ને માત્ર આની વાત ચાલે છે. આવડી ગરમીમાં કંઈ કોફી પીવાય, લીંબુ શરબત પીવાય. બોલો બોલો ગૌતમ બુદ્ધ. સુનિલભાઈ બોલો, ઘણા દિવસે આવ્યા તમે, શું લેશો? કંઈક ગરમ. આવડી ગરમીમાં મરી જશો તમે. અમારા પ્રવચનનું શું થાય? ફાલુદા લો તમે, ફાલુદા. એટલે તમારે અમને ફાલુદા પાવવાનું છે અને પછી પ્રવચન સાંભળવાનું છે. ધિક્કાર છે તમારા ફાલુદાને 10 વાર. તમારા ભાગ્યમાં હશે તો તમે પ્રવચન સાંભળશો. પંડિતજી એક બહુ સરસ વાત કરી. આ જીવ ધર્માચરણના નામે પણ ચતુરાઈની વાતો કરે છે. ટોડરમલજી સાહેબના મોક્ષમાં પ્રકાશકમાં છે. વંદનાબેન, બ્રહ્મ નહીં રહેવું, બ્રહ્મ નહીં રહેવું. અમે સવારે સાંભળીએ, બપોરે સાંભળીએ, સાંજે સાંભળીએ, અમે દ્રવ્યગુણ પર્યાયની ચર્ચા કરીએ. તમને કહું છું, હા, અમે બહુ સૂક્ષ્મ ચર્ચા કરીએ. આત્મહિત ચર્ચાનો વિષય નથી, સૌથી પહેલી વાત. તમે સાંભળજો, એ વ્યાખ્યાન હું મોકલીશ જેને જોતું હોય. સૌથી પહેલી જ વાત કરી, ધર્મની વાત જ્યારે કરવામાં આવે તો આ જીવ ક્રિયાઓમાં લાગી જાય છે. રાજુભાઈ, હા, અમે તો બહુ ધાર્મિક. કેમ કે અમે પ્રક્ષાલ કરીએ, પૂજા કરીએ, અમે તો જાત્રામાં જઈએ, દર અઠવાડિયે જાત્રામાં જઈએ, અમે પાંજરાપોળમાં ઘાસ આપી આવીએ. એ રાજશ્રીબેન સાંભળો, શું કીધું? વસ્તુ સ્વભાવ તે ધર્મ એમ સમજતો નથી આ જીવ. વસ્તુ સ્વભાવ ઈ ધર્મ છે અને સમજણ વસ્તુ સ્વભાવની હોવી જોઈએ, ક્રિયાઓના રવાડે નહીં. કાંઈક કરવામાં લાગી જાય, કાંઈક છોડવામાં લાગી જાય અને શું સમજે? અમે તો ધર્મ કરીએ છીએ. એટલે ધર્મના નામે પણ આને કરવાનું છે. ધર્મ વસ્તુ સ્વભાવ એમ કહે છે, વસ્તુ સ્વભાવી ધર્મ છે. એને સમજ, એ સમજણનું નામ ધર્મ છે. હમણાં સ્વાધ્યાયમાં આવતા પહેલાં એક બહુ સરસ વાક્ય મેં વાંચ્યું, બહુ અદ્ભુત વાક્ય હતું. ઈચ્છાઓ માણસને છોડતા નથી અને માણસ ઈચ્છાઓને મરવા દેતો નથી. ઈચ્છાઓ પૂરી થાય છે આપણી? ઈચ્છાઓ કદી પૂરી થતી નથી અને માણસ ઈચ્છાઓને મરવા દેતો નથી. જો 2 દિવસ ભૂખ નહીં લાગે તો સીધા ડૉક્ટર પાસે, અને જો લૂઝ મોશન થાય તોય સીધા ડૉક્ટર પાસે. કાં? તારું તો પેટ ખાલી થતું જાય છે ને, સારું ને? નહીં, એ રોગ કહેવાય. અચ્છા એમ. અને ભૂખ નહીં લાગે તો એ રોગ કહેવાય. શરીરમ વ્યાધિ મંદિરમ. 72મી ગાથા એ શ્રી શિખરજીના પ્રવાસે ગુરુદેવશ્રીએ ખાસ લીધો, જેમાં ભગવાન આત્મા ત્રણ વખતના વિશેષણો છે. છેલ્લા બેન થોડીક માર્મિક વાત સાંભળો. ત્યાં આશ્રવ ભાવોની અશુચિતાની વાત છે, અહીંયા દેહની અશુચિતાની વાત છે. ગુરુદેવશ્રી યાદ કરાવ્યું હતું ગઈકાલે કે પરમ દિવસે વાત કરી હતી. ત્યાં તો આશ્રવ ભાવોની અશુચિતા,
અને આશ્રવ પણ સ્વતત્વ છે. અરે ઉદય ભાવ, ઉપશમ ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષયપશમ ભાવ અને પારિણામિક ભાવ બધા સ્વતત્વ છે કે નહીં? ઔપશમિક ક્ષાયિકો ભાવો મિશ્રશ્ચ સ્વતત્વમાં ઉદયક પારિણામિકો છે. સ્વતત્વ છે. આશ્રવ તે પોતે ઊભા કરેલા છે. હાથે કરેલા જ તને હૈયે વાગે છે. આશ્રવ કંઈ આબમાં નથી થતા. બોલો નીતાબેન. અને ગુરુદેવ શ્રી આજે શું કીધું? કરેલા જે પાપના, કરેલા જે પુણ્યના, 3 બોલાવ્યા ને મૂળ ગાથામાં. દુનિયામાં, વિશ્વમાં, 3 લોકમાં જેટલા પાપ છે, આહા હા હા, શું ગાથામાં શું આવ્યું? જેટલા પાપ છે એ બધા પાપને ભેગા કરીને વિધાતાએ તારા શરીરને બનાવ્યા છે. કાપો તો લોહી નહીં નીકળે 3 બોલમાં. જેટલા દોષો છે એ બધા દોષોને ભેગા કરીને વિધાતાએ તારા શરીરને રચ્યા છે. અને જેટલી અપવિત્ર વસ્તુઓ છે એ અપવિત્ર બધી જ વસ્તુઓને સાગમટે ભેગી કરીને તારા શરીરની રચના કરી છે. બોલો એ ગાથામાં એટલું જ હતું કે નહીં? 150મી ગાથા. બોલો હવે હું રૂપાળો, હા, મારા ગાલ તો ગલગોટિયા જેવા, મારી આંખો તો મીન જેવી, એટલે શું કહેવાય, માછલી જેવી. હા, તું માછલીમાં હતી, ગઈ ભાવમાં માછલીની પર્યાયમાં હતી, કાં તો આવતા ભાવમાં સ્વયંભૂ રમણ સમુદ્રના માછલાની પર્યાયમાં જવાના લક્ષણો છે. આંખો બહુ મોટી ગમે, હા, નાક અણીદાર, કોના જેવી? પોપટની ચાંચ જેવી. ચિંતા નહીં કર, તું પોપટની પર્યાયમાં જવાનો છે. ટાંગા, પગ હાથી જેવા. ચિંતા નહીં કર યાર, તું તો આવતા ભાવમાં હાથીની જ. તમે હસતા નહીં, હું બહુ ગંભીર વાત કરું છું. ઊંચાઈ બહુ, હાઈટ બહુ સરસ, હાઈટ મારી હાઈટ છે ને બહુ ઓછી. ચિંતા નહીં કર, તું નિદાન બાંધે છે ને હાઈટની. આવતા ભાવમાં તું ઊંટ થઈને પેદા થઈશ. આ મારો એકેય શબ્દ નથી. આ બધા જનાગમમાં નિદાન શલ્ય અંગેના ફળોની ચર્ચા આવે છે. સ્વામીજી તો એટલી માર્મિક વાત કરી ગુરુદેવશ્રી આજે. જેટલા જે પાપ છે, એટલે ખબર ગુરુદેવશ્રી એનો અર્થ શું કર્યો? જેટલા જે તે પાપ કર્યા છે અને જેટલા જે પુણ્ય કર્યા છે, બેઉ પાપ, એ બેઉ પાપને ભેગા કરીને કર્મોએ તારા શરીરની રચના કરી છે. હવે આવા પાપના સમૂહરૂપી શરીરથી કંઈક પુણ્ય કર, એટલે કંઈક ધર્મ કર. એમાં મારું દેહ, મારી સુંદરતા, એનું નામ દેહાધ્યાસ છે. એ અન્યત્વ ભાવના તો પછીની વાત છે શૈલાબેન. અન્યત્વ ભાવના જ્ઞાનીને જ હોય, અજ્ઞાનીને તો અનન્ય ભાવના છે. દેહ પ્રત્યે કેવી ભાવના છે? દેહ મરે છે, હું નથી મરતો. એ ગાય છે, બોલે છે, પણ માને તો છે હું જ મરું છું. અમર આત્માની ભાવના નથી તો મરનારની દેહની પડખે જ છે. બહુ ગજબનો ભેદ જ્ઞાન કરવા માટેનો સ્વાધ્યાય છે દેહાધ્યાસ. અરુણાબેન વિચાર આવે છે? હા, રાજુભાઈ ભક્તિ સરોવર હોય તો જુઓ ને. શું કીધું? હા, દેહની સ્થિતિ, રોગની સ્થિતિ, કેવી કેવી સ્થિતિ છે. હા, વિચાર કરો. સવારથી માંડીને કસરત પાછળ હોય, કાં તો ઈલાજ પાછળ હોય, ખાણીપીણી પાછળ હોય, રાત થઈ જાય એટલે નિદ્રા. જો રાતની નિદ્રા દેહને માટે, સવારની ચા દૂધ નાસ્તો દેહને માટે. અરે એના પહેલાં વોકિંગ, યોગા બોગા. હા, યોગા એ યોગા છે કે રોગા છે? બોલો ધ્રુવધામ. યોગ ઈ યોગ છે કે રોગ છે? મને તો રોગ દેખાય છે. યોગ રોગ છે. કેમ કે કયા લક્ષ્ય યોગા કરીએ છીએ આપણે? દેહના લક્ષ્ય. જનાગમમાં અધ્યાત્મ યોગને સ્થાન છે, શરીર યોગને નહીં.
અધ્યાત્મમાં આત્મહિતના માર્ગમાં અધ્યાત્મ યોગ. ગુરુદેવ કોણ હતા? શરીર યોગી નહીં, અધ્યાત્મ યોગી હતા. શું સમજાય છે? અધ્યાત્મ યોગી. ગઈકાલના પ્રવચનમાં આવ્યું હતું, શરીર ભોગ માટે નહીં, યોગ માટે છે. બોલો ટાંગા ઊંચા નીચા કરવાના એ યોગની વાત નહીં. અહીંયા તો પદ્માસનની મુદ્રા બહારની, અંદરમાં જ્ઞાનાસન, સુખાસન, શાંત્યાસન, વીર્યાસન. એ તો શબ્દો જ નથી સાંભળ્યા આપણે તો શવાસન. અચ્છા, સૌથી વધારે આસન કયું ગમે આપણને? આ નિશાળના છોકરાઓને અડધી કલાક યોગા કરાવીએ ને, પછી હલો હવે ગેટ રેડી ફોર શવાસન, ગાંડા ઘેલા થઈ જાય. શવાસન એટલે હવે તો હુઈ જવાનું. અહીંયા સુખાસન, જ્ઞાનાસન, વીર્યાસન, અવલોકાસન, ધ્યેયાસન, ગેયાસન, હેયાસન, ઉપાદેયાસન, હે ગે ધ્યેયાસન અને આસન વિનાનો અનાસન. શું કીધું શૈલાબેન? આસન વિનાનો અનાસન. જે ગુરુદેવની ભાષામાં નિવૃત્ત સ્વરૂપમાં પ્રવૃત્તિ વ્યભિચાર છે, કુશીલ છે. ખ્યાલમાં આવ્યું? બહુ ગજબ, બહુ ગજબ. હા, જો આ ભાવ પૌડમાં પ્રત્યેક અંગુલ છન્નુ જાણો રોગ માનવ દેહમાં. એક વાત ધ્યાન ગયું મારું, હમણાં ગયું. મનુષ્યના એક એક શરીરના એક એક અંગુલમાં 96 રોગ. નારકીની વાત નથી ચાલતી. આ દેવના શરીરમાં રોગ નથી અને નારકીના શરીરમાં રોગ સિવાય કાંઈ નથી. અહીંયા તો 96, ત્યાં તો અનગિનત. સમજાય છે શું કીધું? આ નારકીના દેહની વાત નથી ચાલતી. આ જે સંયમના ભાવે મનુષ્ય ગતિ મળી એ મનુષ્યના દેહની વાત ચાલે છે. પ્રત્યેક અંગુલ છન્નુ જાણો રોગ માનવ દેહમાં, તો કેટલા રોગો કહો અખિલ દેહ વિશે ભલા. ઘણા તો એવા છે, એને આજે પૂછો કેમ છો, હવે સારું છે. થોડુંક પગમાં કપાસી, હવે કપાસીવાળા સાંભળતા હશે, મીતાભાભીની વાત કરે છે. કપાસી, હવે કપાસી ઠેકાણે આવી ગઈ હોય, બીજે અઠવાડિયે વાત કરીએ તો થોડુંક છે ને નબળાઈ લાગે. આ તો અઠવાડિયાની વાત કરી. રોજ પૂછીએ તો રોજ નિત નવા રોગો. આ જનરલ વાત કરું છું, હું બધાની વાત કરું છું. સમજી ભાઈ? ગઈકાલની પીડા જુદી, આજની પીડા જુદી. ગઈકાલે ફેક્ટરીએ નોકર ભાગી ગયો એની પીડા, અને આજે દીકરો માનતો નથી એની પીડા. આવતીકાલે ચોર આવીને લૂંટી ગયા એની પીડા. પરમ દિવસે ઇન્કમટેક્સ વાળા આવ્યા એની પીડા. પીડા જુદી જુદી. હા, ગુરુદેવજી એટલો મસ્ત દાખલો આપ્યો છે. એ અષ્ટપૌઢમાં દાખલો છે કે આપણે આમ રસ્તે નીકળતા હોય ને તો ઝાડવા જુદા જુદા હોય, પણ છાંયડો તો એક સરખો જ હોય ને. તો જેમ છાંયડે જુદી જુદી છાંયડે આપણે પસાર થતા હોય છીએ, એમ આ દેહની પીડાઓ બધી પીડા અને એમાંથી આત્મા પસાર થતો હોય છે. વ્યાધિઓ ઓછા વધતા પ્રમાણમાં. હા, પ્રત્યેક અંગુલ છન્નુ જાણો રોગ માનવ દેહમ. આહા, મને તો વિચારી આવ્યા, દેવના દેહમાં રોગ નથી, પણ મરીને એ કેન્દ્રીય થાય. અને નરકના નારકીમાં રોગ સિવાય કંઈ નથી, આવીને મરીને રાજાની પર્યાયમાં આવી જાય.
અને સાતમી નરકેથી આવે તો ક્રૂર સિંહ જ થાય. આપણે જે બોલીએ ને એકનો એક દીકરો પણ સિંહ જેવો, ક્યાંક પશુતાના સંસ્કાર સેવીએ છીએ. બહુ લાંબુ નહીં કહું, શું કીધું? કાં એને બાહુબલી સાથે સરખાવતા નથી, કાં એને ભરત સાથે સરખાવતા નથી, કાં એને વૈરાગી મુનિરાજ સાથે સરખાવતા નથી. હા, એની સરખામણી વિષય ભોગી અને વિષય લોલુપી સાથે શા માટે? ફેશનમાં હરીફાઈ કરવી કે વૈરાગ્યમાં હરીફાઈ કરવી? બોલો, તમે લેડીઝ લોકોને પૂછો છો. તમારા જે ડ્રેસિંગના અને કપડાના અને સાડીના અને દાગીનાના જે ફેશન છે ને, એકબીજાનું જોઈ જોઈને ફેશનમાં આપણે હરીફાઈ કરવાની કે વૈરાગ્ય અને નિર્ગ્રંથ માર્ગ પ્રત્યેની હરીફાઈમાં આવવાની? કાં સ્વચ્છ ધવલ વસ્ત્રમાં પરિધાન કરેલ જીવની વૈરાગ્ય પરિણતિ દેખાતી નથી? કાં રાગીઓના આભૂષણો દેખાય છે? વિષય ભોગોની લોલુપતા અને પરિગ્રહ વૃત્તિને આદર્શ નહીં બનાવો. અપરિગ્રહી અકિંચન સાધકની વૈરાગ્ય પરિણતિને આદર્શ બનાવો. તો કેટલા રોગો કહો અખિલ દેહ વિશે ભલા, એ રોગ પણ સઘળા સયા તે પૂર્વ ભવમાં પરવશે. વાહ, તું સહી રહ્યો છે આમ યશધર. આહા, જો આ ભવમાં પણ સહી રહ્યો છે, અધિક શું કહીએ તને. હા, ખ્યાલમાં આવ્યું? हे महायश, हे मुनि, तूने पूर्वोक्त रोगों को पूर्व भव में तो परवश सहे, इस प्रकार ही फिर सहेगा. बहुत कहने से क्या. हजी सांभळो. मलमूत्र शोणित पित्त कर्म बरोळ यकृत आंत्र जा, ત્યાં માસ 9 તું વસ્યો બહુવાર જનની ઉદરમાં. ગર્ભની ગલિચ્છતા, ગર્ભની ગલિચ્છતા. ગર્ભાવસ્થામાં દેહની જે મલિનતા છે એનું આખું ચિત્રણ છે આમાં. તું જનની કે ઉદર में रहा, माता के पिता के भोग के अंत. आहा, छर्दी वमन का अन्न खरीस रुधिर से मिला हुआ अपक्व मल के बीच में रहा. कैसा रहा? माता के दांतों से चबाया हुआ और उन दांतों के लगा हुआ झूठा भोजन माता के खाने के पीछे जो उदर में गया उसके रस रूपी आहार से रहा. बोलो, 36મી ગાથા હતી, 37, 38, 39, 40મી ગાથા છે આ. જનની તણું ચાવેલ ને, આમે 2 દિવસ પહેલા વાત કરી હતી આ. જનની તણું ચાવેલ ને ખાધેલ એઠું ખાઈને, તું જનની કેરા જઠરમાં વમનાદિ મધ્ય વસ્યો અરે. પછી તો શિશુ અવસ્થામાં, બાળપણમાં, યુવાનીમાં બધી બહુ સરસ ભાવ પાવડમાં ગાથાઓ છે બધી. દેહની મલિનતા અંગે, દેહના રોગ અંગે. હા, ભવમૂર્તિ કહે છે શાસ્ત્રોમાં. શરીર એટલે શું? ભવમૂર્તિ, ભવની મૂર્તિ, સંસારની સાક્ષાત મૂર્તિ છે. જો હું આ ભક્તિ માટે મેં ખાસ મંગાવી, આખી દેહની સ્થિતિ જુઓ. जन्म लेत ही इस धरती पर तूने रुदन मचाया, આંખે ભી ના ખુલને પાઈ. ઘણી વાર મને વિચાર આવે, આ બધા રાગડા તાની તાનીને આપણે ગાઈએ ને તો એનો ભાવ જ ખતમ થઈ જાય છે. ભાવ વૈરાગ્યના છે અને આપણે તાનમાં આવીએ છીએ. તો સ્વરમાં નહીં ગાવાનું, ગાઓ ને.
પણ વૈરાગ્યના સ્વરોને વાગોળો. જન્મ લેત હી ઇસ ધરતી પર તૂને રુજન, હરેકને રુદન મચાયા. કેમ? કેમ કે ભવભવના શ્રુત પરિચિત અને અનુભૂત સંસ્કારો. આંખે ભી ખુલને ના પાઈ, ભૂખ ભૂખ ચિલ્લાયા. હા, આ વાસ્તવિકતા છે. આ દેહને, દેહ ધર્મ, જેને દેહાધ્યાસ કીધું. આમાં રોતે રોતે મેં નિકલ ગઈ સારી જિંદગી, આખી જિંદગી. બોલો નીતાબેન, બાળક પેદા થાય ત્યારે જ રડે છે કે મરે નહીં ત્યાં સુધી એ જીવે છે? એનું નામ જ રુદન છે. આ નશ્વર દેહ અને આ ફાલતુ બધા બહારના રાગ રંગ આમોદ પ્રમોદમાં જીવવું એ જ સાચું રુદન છે ખરેખર. તો મારી દીકરી અને મારો દીકરો અને હા મારી ગાડી અને મારી ઘર વખરી અને મારો બંગલો, મારા પૈસા. પરમાગમ મંદિરનું પંચકલ્યાણક તમને મોકલ્યું છે મેં ઓલું વિડીયો. પરમાગમ મંદિરનું પંચકલ્યાણ 9-10 મિનિટનું છે. આજ રાત્રે હું દેખાડીશ બધાને. ગુરુદેવશ્રીના હાથેથી ધ્વજારોહણ, બેન શ્રી શાંતાબેન બધાય છે એમાં લાઈવ. હા, બધો બેનશ્રીનો જ્યારે આવ્યો એમાં એમની મુદ્રા, એ જે કંઈ કળશની શુદ્ધિ આ તે કરતા, ત્યારે મને એક વિચાર આવ્યો. જો ગુરુદેવ ગયા, ઓલો પંચકલ્યાણક ધ્વજારોહણ કરાવનારા શ્રીચંદજી પંડિતજી પ્રતિષ્ઠા છે એ ગયા, બેનશ્રી ગયા. મને એક વિચાર આવ્યા કે પરમાગમ મંદિર વખતે પ્રતિષ્ઠામાં જેટલા જે લોકો ત્યાં હશે એમાંના કદાચ 2, 4, 6 જીવો અત્યારે જીવતા હશે તો ઘણું. મને એ વિચાર આવ્યા. પેઢી ને પેઢી ખતમ થાય. કેમ કે દેહ ધર્મ છે. દેહ સંયોગે ભેગું થયેલું છે છૂટવાનું. ફરી ફરીથી ઓલી ગાથા કહું છું. વિધાતાએ, વિધાતા એટલે કર્મ, કર્મે ત્રણેય લોકમાં જેટલા પાપ છે, જેટલા દોષો છે, જેટલી અપવિત્ર ભંગાર વસ્તુ છે, દુર્ગંધ વસ્તુ છે, એ બધી ભેગી કરીને પાપની મૂર્તિ, દોષોની મૂર્તિ અને ગલિચતા મહામલિનતાની મૂર્તિ દેહની રચના કરી છે. હવે જ્યારે પણ કોઈ પૂછે કે કેમ છો, દેહ તરફથી જો જવાબ આવતો હોય તો સમજી જ લેવાનો આપણને પાપની મૂર્તિ ગમે છે, દોષોનો અખંડ પિંડ એ દેહ ગમે છે, અને મલિનતાનો મહાસાગર દેહ ગમે છે. પૂછનારા દેહનો જ સવાલ કરે, જવાબ દેનારા પણ દેહ તરફથી જ જવાબ આપે. આગળ તો એમાં ખેલ કૂદ મેં બચપન બીતા, યૌવન પાબવ રાયા, ધર્મ કરમ કા મર્મ ન જાના. બોલો, ધર્મ કરમ કા મર્મ, ધર્મનોય મર્મ નહીં જાણ્યો અને કર્મનોય મર્મ નહીં જાણ્યો. વિષય ભોગ લપટાયા, ભોગો ભોગો મેં નિકલ ગઈ, કાં તો રોગો રોગો મેં નિકલ ગઈ, કાં તો ભોગો ભોગો મેં નિકલ ગઈ. પકડાય છે આ વાત? થોડોક અર્થ કરું આનો શૈલાબેન. રોગો રોગો મેં નિકલ ગઈ એટલે આર્ત ધ્યાનમાં, અને ભોગો ભોગો મેં એટલે રૌદ્ર ધ્યાનમાં. અમે તો ખાવા ગયા હતા, અમે તો મોજ કરી આવ્યા, અમે તો ફરવા ગયા હતા, ત્યાં બહુ મજા આવી, અહીંયા બહુ મજા આવી, એ ભોગ. અમારે ત્યાં તો સેન્ટ્રલ એસી છે. બોલો, એ ભોગ છે. તો રોગો રોગો મેં અથવા ભોગો ભોગો મેં. પ્રમોદભાઈ, તમારા જેવા વડીલોને ધીરે ધીરે બઢા બુઢા, રજુભાઈ આપો એને, હાથમાં આપો, પુસ્તક આપો એમને, પ્રમોદભાઈને આપો. ધીરે ધીરે બઢા બુઢાપા, ડગમગ ડોલે કાયા. બોલો, લાકડી આવે પગથિયા ઉતરતી વખતે, હા, હાથ ઝાલો ને થોડોક. હા, કાં સમ્યક દર્શનને ઝાલ્યા હોત તો, દેવગુરુ ધર્મની આંગળી ઝાલી હોત તો, બોલો ગૌતમ બુદ્ધ,
મમ્મીને ચક્કર આવે એટલે સ્વાધ્યાયમાં ન આવી શકે. ભાવ બ્રહ્માંડના ચક્કરના ભાવ મટી ગયા હોય તો ચક્કર નહીં આવે. બહુ બહુ ગજબની વાતો છે બધી. હા, સુમનભાઈને તમે લોકો બધાએ જોયા છો ને, દેહ છૂટ્યું ત્યાં સુધી સ્વાધીન હતા. હાથમાં લાકડી જ નહોતી આવી એને. લાકડી નહીં, ચશ્મા નહીં. વાંચતી વખતે ચશ્મા ભલે ને વાપરતા હોય, પણ આમ ચશ્મા બિસ્મા કાંઈ નહીં, સ્વસ્થ પૂરેપૂરા. એ પંડિતજી, હું દિવસમાં 10 વખત દવા લેતો હું, પણ આમ મને એમ લાગે નહીં કે હું કે લઉં છું. ઠીક છે, ઓકે, કાંઈ વાંધો નહીં. તો સ્વસ્થ શરીર અને નિરોગ શરીર, નિરોગી જીવન. બાકી તો શરીર તો રોગોનું મંદિર છે જ, એ તો છે, એ તો છે જ. ધીરે ધીરે બડા બુઢાપા ડગમગ ડોલે કાયા. ઘણા લોકોની એક એવી પણ ટેવ હોય, મેં હમણાં 1-2 પ્રસંગો એવા બન્યા, એને આપણે જેમ કોરોનાના કાળમાં, અચ્છા તમે તપાસી આવ્યા, જોઈ આવ્યા, શું આવ્યું, કોઈક પૂછે તો ગમે નહીં. અને ઘણાએ તો માટે ચેકઅપ નહોતા કરતા કે એમાં કાંઈ આવી જાય તો, પોઝિટિવ આવી જાય તો. પણ મરી જશો, કરી તો આવો પહેલાં. અચ્છા, ઘણા એવા હોય કે 8 દિવસ બીમાર હોય અને પછી એને કોઈ 1-2 વખત ખબર અંતર કાઢે અને પછી 8-10 દિવસ પછી પૂછે ને, હવે કેમ છે? હા, હવે તો હાઈ ક્લાસ. કેમ? શરીરની સ્થિતિ અંગે બતાવવામાં શરમ છે નહીં. કેમ? આ ડિપાર્ટમેન્ટના આમ 40-45 ઉપરની ઉંમર વધતી જ નથી. કેવડી ઉંમર? 32 હોય, 62, 32 હોય, 70. હજી તો હું તો બહુ યંગ છું, યંગ દેખાવો છું. દેખાવો છો નહીં. દેહની જે સ્થિતિ છે, જેવી સ્થિતિ છે, સાંભળજો, દેહની જે અને જેવી સ્થિતિ છે એને સહજ ભાવે સ્વીકારવો એ વસ્તુ સ્વભાવનો ધર્મ છે. અને એવી સ્વીકૃતિ ન હોવી અનંતી માયાચારી છે. ધીરે ધીરે બઢા બુઢાપા ડગમગ ડોલે કાયા સબકે સબ રોગોને દેખો ડેરા ખો. રાજુભાઈ, ઓલા ડ્રાઈવર બેસતા હોય ને અહીંયા બહાર ગેટ પાસે આપણે, તો એ હમણાં 2 દિવસ પહેલાં, 2-3 દિવસની રજા હતી એટલે સાંજના સમયે આવ્યો હતો. ટી શર્ટ અને બરમુડા પહેરીને ત્યાં ઊભો હતો હું, કંઈ કામ હતો. ભાઈ કહે, સાહેબ તમારી ઉંમર કેવડી? સહેજે મને કુતૂહલ જાગ્યો, તમને કેવું લાગે છે? કે તમે તો સાહેબ સાવ 28-30ના લાગો છો. મેં કે 60 પહોંચવાની તૈયારી છે. હે છે જ નહીં, લાગે જ નહીં ને સાહેબ. સામેવાળા 8-10-20 વર્ષની ઉંમર ઓછી કહે તો એમ થાય કે જાણે કે આપણે અમર પટ્ટો લઈને આવ્યા છીએ, અમર પટ્ટો જ બાંધીને આવ્યા છીએ. બોલો કેટલો દેહાધ્યાસ. સબકે સબ રોગોને દેખો ડેરા ખૂબ જમા. આજની ગાથા શલાબેન 150મી ગાથા છે આ. સબકે સબ રોગોને દેખો ડેરા ખૂબ જમાયા રોગો રોગો મેં નિકલ ગઈ સારી. અને હકીકતમાં શું છે ખબર? खोका ढोने में निकल गए सा. छली कड़ी है बहुत सरस. जिसको तू अपना समझा था वह दे बैठा धोखा. प्राण गए. હવે ગઈકાલનું પ્રવચન. દાટો તો ધૂળ થાય, મૂળ ગાથામાં છે. દાટો તો ધૂળ થાય, બાળો તો રાખ થાય. મૂળ ગાથાની બીજી લીટીમાં છે. દાટો તો ધૂળ થાય, રજ થાય, दुर्गंधित, અને એને બાળો તો રાખ થાય. प्राण गए फिर जल जाएगा ये माटी का खोका. खोका ढोने में निकल गई सारी जिंदगी. આ દેહની સ્થિતિ. અને અધૂરામાં પૂરું એક બહુ માર્મિક વાત કરું.
વાત દેહની કરે છે. અધ્યાત્મના અર્થમાં દેહ રહિત આત્માને સમજવું, એક વાત. બીજી વાત, વાત દેહની છે, દુનિયાના બધા સંયોગોનું એમ જ સમજવું. અત્યંત નિકટવર્તીનો કર્મ દેહ છે. દેહાશ્રિત બહારના બધા જ સંયોગોને આ અર્થમાં આપણે સમજવાનું. વિશેષ વ્યાખ્યા ગુરુદેવશ્રીના પ્રવચનને આધારે આપણે આજે રાત્રિના સ્વાધ્યાયમાં લઈશું. ઓમ નમઃ સિદ્ધિભ્ય.